કહ્યું હતું કે સાયન્સ વાળા લોકો ભગવદ ગીતાનો પાઠ કરે. અરે સાયન્સ વાળાની ક્યાં કરો છો? આ રાજકારણીઓ ગીતાજી વાંચે છે, એને એમાંથી ઘણું મળે છે. એક એક વાતને, આ દુનિયાની એક એક વાતને ભગવાન કૃષ્ણે ગીતાજીમાં લખી છે. આ દુનિયાનો એક પણ એવો પ્રશ્ન નહીં હોય કે જેનો જવાબ ભગવદ ગીતા ન આપી શકે. અદ્ભુત ચરિત્રો છે, અદ્ભુત લીખું છે ભગવાન. દ્રૌપદીને જગાડી લઈને જાય છે. આગળ ભગવાન ચાલે, પાછળ દ્રૌપદી ચાલે છે. થોડેક દૂર ગયા ને તો દ્રૌપદીના પગના પગરખાઓ પેલી ચાંખડીઓનો અવાજ આવે છે. ભગવાને દ્રૌપદીની ચાંખડીઓ કઢાવી નાખી. લાવો હું લઈ લઉં છું. ભગવાન નોકર બન્યા છે. દાદા ભીષ્મની છાવણી આવી, ઉભા રહ્યા બાર ભગવાન, અને દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી અંદર જાઓ, દાદાને પગે લાગી આવો. કારણ કનૈયાને ખબર હતી, ભગવાનને ખબર હતી કે જો દાદા ભીષ્મ ભાનુમતીને આશીર્વાદ આપી દઈ ને તો કાલ હવારમાં પાંડવોને કોઈ ન બચાવી શકે, કોઈ ન બચાવી શકે પાંડવોને. દ્રૌપદી અંદર ગયા. દાદા ભીષ્મ આંખો બંધ કરીને બેઠા છે, પણ કોઈ સ્ત્રી આવી, આવો અણસાર આવ્યો એટલે એને મનમાં એમ હતું કે મેં દુર્યોધનને કીધું છે એટલે ભાનુમતી આવ્યા છે. દ્રૌપદીએ જઈને ખોળો પાથરો, પગે લાગ્યા, અને પગે લાગતાની હારે દાદા બોલ્યા અખંડ સૌભાગ્યવતી ભવ. આ શબ્દ સાંભળ્યો અને એ જ સમયે દ્રૌપદી બોલ્યા કે દાદા આવતીકાલ સવારનો સૂરજ ઉગે અને કદાચ 5 પાંડવોની સામે હવે અર્જુન તમારી સામે લડે ને તો મને અર્જુનના પ્રાણની સંકટની કોઈ હવે અપેક્ષાઓ જ નથી. કારણ હવે અર્જુનનો કોઈ વાળ વાકો ન કરી શકે. મારા બાપાના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે કાળ પણ પાંડવોનું કઈશું ન બગાડી શકે. દ્રૌપદીના શબ્દ સાંભળ્યા, દાદા ભીષ્મને અવાજ સંભળાયો, અને એ જ સમયે આંખ ખોલી અને દ્રૌપદીને જ્યાં જોવે તો દાદાની આંખો ફાટી ગઈ. દ્રૌપદી તું અહીંયા આવી અત્યારે? હા દાદા હું આવી. દાદા ભીષ્મ સમજી ગયા આ દ્રૌપદી અહીંયા આવી છે, પણ આ બુદ્ધિ એની નથી. આમાં કોઈક રમત બીજું કોઈક રમે છે, આમાં ચાલ કોઈક બીજાની છે. આમાં દ્રૌપદીને પ્રશ્ન કર્યો, બેટા તું અહીંયા કોની સાથે આવી છે? દાદા હું તો મારા નોકર હારે આવી છું, દ્વારપાળ હારે આવી છું. એમ? ક્યાં છે તારો દ્વારપાળ? એ બહાર ઉભો. દાદા ભીષ્મ કહે છે દ્વારપાળ હારે આવી છો, નોકર હારે આવી છો? તો આજ મને કનૈયાનું ધ્યાન ધરવા બેઠો તો વારંવાર એની મૂર્તિ મને નોકર જેવી કેમ દેખાવા લાગી? મને તારા નોકર પાસે લઈ જતી. દાદાને લઈને નોકર પાસે જાય છે, બહાર આવે છે. ભગવાન જોઈ ગયા દાદા આવે છે. ભગવાન જરા નીચે જોઈ ગયા, દાદા ક્યાંક હમણાં જો આ બધી બાજી ઉઘાડી ન કરી નાખી. ભગવાન તો એક હાથમાં આમ ફાનસ પકડીને ઉભા છે, એક હાથમાં લાકડી પકડી છે, કાળી કામળી ઓઢી છે. નીચે જોઈ ગયા, પણ દાદાથી રેવાયું નહીં ને. એટલે દાદા નજીક આવ્યા, ભગવાનના ચહેરા સામુ જોવે છે. જરા ચહેરો ધૂંધળો દેખાયો એટલે દાદા ભીષ્મએ ભગવાનના હાથમાંથી ફાનસ લઈ અને ભગવાનના મોઢા પાસે લઈ ગયા. અંજા જોવે છે એટલે ચહેરો જરાક આમ દેખાતો ઓળખીતો આવ્યો. એટલે દાદા ભીષ્મએ દ્રૌપદીને કીધું કે બેટા મેં આ માણસને ક્યાંક જોયો હોય એવું મને લાગે છે. ભગવાન વધારે નીચે જોઈ ગયા, હમણાં ક્યાંક આ બધું ચતું થઈ જશે. પણ દાદા ભીષ્મથી ન રહેવાયું એટલે માથા ઉપરની કામળી ઉતારી અને માથે બાંધેલું જે ફાળિયું હતું, જ્યાં ફાળિયું છોડે છે એ જ સમયે ભગવાનના જુલ્ફો રહેરાયા. અને જ્યાં ભગવાનના નજર સામે આમ નજર કરે, મુખારવિંદ સામે, ઓહો આ તો કૃષ્ણ છે. દાદા ભીષ્મએ 2 હાથ જોડી અને ભગવાનના ચરણારવિંદમાં બેસી અને પ્રાર્થના કરી છે, પ્રભુ આ તમે મને છેતરી ગયા છો. મારા તપ અને જપની મારી પ્રાર્થનાનું મને આ પરિણામ મળ્યું, મારી સાથે છેતરપિંડી. ભગવાન બોલ્યા છે દાદા તમારી પ્રાર્થનાનું જરાય તમને ખરાબ ફળ નહીં મળે. તમારી પ્રાર્થનાથી તો હું ખૂબ પ્રસન્ન થયો છું. મેં તમારી હારે કોઈ કપટ નથી કર્યું. આ ધર્મના યુદ્ધમાં મારે જે કરવું જોઈએ એ જ મેં કર્યું છે. આ કોઈ રાજગાદી માટે યુદ્ધ નહોતું, આ તો ધર્મનું યુદ્ધ હતું. કૌરવો અને પાંડવો તો ધર્મ માટે લડતા હતા, ધર્મનું યુદ્ધ હતું. અને હંમેશા વિજય ધર્મનો જ થાય છે, સત્યનો જ થાય છે. અને સત્યના પક્ષમાં ઈશ્વર હોય છે સાહેબ.
મોડું તો મોડું, પણ સાહેબ સત્ય જ હંમેશા અવિરતપણે વહેતું રહે ને સત્યની જ જીત હોય છે. ભલે મોડી થાય પણ સત્યની જીત હોય છે. માટે જિંદગીમાંથી સત્યને ક્યારેય છોડવું નહીં. તમે જુઓ રામાયણ વખતનો એ કાળ, હરિશ્ચંદ્રએ સત્ય ન છોડ્યું. શું થયું? અંતે ભગવાને આવીને ક્ષમા માગી કે હરિશ્ચંદ્ર મને માફ કરો, તમારું સત્ય જીત્યું અને હું હાર્યો. રાજા હરિશ્ચંદ્ર જીત્યા છે. સત્ય એ સત્ય છે. દાદા, હું તમારી પૂજાથી ખૂબ પ્રસન્ન થયો છું, તમારી પ્રાર્થનાઓથી ખૂબ રાજી થયો. એક કામ કરો, આજ હું તમારા પર રાજી થઈ અને તમને કહું છું, માગી લ્યો. તમારે જે જોતું હોય તે વરદાન માગી લ્યો. હવે આમાં જેટલા બેઠા છો એ લોકો મને એક વાતનો જવાબ આપો. ભગવાન તમને આવીને એમ કે માગી લ્યો, સાચું બોલજો, હૃદય ઉપર હાથ રાખીને કહેજો શું માગો. આવતીકાલ સવારમાં યુદ્ધ તમારે કરવાનું હોય તો તમે માગો શું? મારી જીત થાય, પાંડવોનો હાર થાય, અમારી જીત થાય, આવું જ માગીએ. કાં તો કઈ ભગવાન અમને ગાડી ને બંગલા આપી દો, થોડાક પૈસા આપી દો, ધન આપી દો, આવું જ માગીએ, વૈભવ માગી લઈએ. પણ દાદા ભીષ્મની પાસે માગવાનો સમય આવ્યો અને દાદા ભીષ્મએ માગ્યું. પ્રભુ માગવાનું જ કહો છો તો આપ સાંભળો. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ ક્લેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસા ઋણલોચનોલ સન્મુખાંબુજોધ્યા ન પથ ચતુર્ભુજ. સન્મુખાંબુજો આવ્યા જ છો તો હવે રોકાઈ જાઓ. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ. પ્રભુ આવ્યા છો તો હવે રોકાઈ જાઓ, હવે જતા નહીં તમે અહીંથી. કેમ? તો કહે છે જ્યાં સુધી મારો અંત સમય ન આવે ત્યાં સુધી તમે જશો નહીં. જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે તમે મારી સામે ઉભા રહેજો અને મારો પ્રાણ તત્વ નીકળી જાય. ભગવાન પાસે માંગ્યું, પણ શ્રેષ્ઠ માંગ્યું કે મારા અંત સમયે મને તમારા દર્શન થાય. મારો અંત સમય આવે તમારા દર્શન થાય. મારે તમારા દર્શન કરવા છે. પછી મને સ્વર્ગ મળે ન મળે એની મને કોઈ ચિંતા નથી. અને માગવાનો વારો ભગવાન પાસે આવે ને તો આવું જ માગજો કે હે ભગવાન મને તમારા દર્શન થાય, તમારા નામનું કીર્તન થાય. ગાડી બંગલા ન માગતા, પણ આપણે તો એ સમય એ જ માગીએ છીએ, બીજું કઈ માગી નથી શકતા. એ કવિએ બહુ સુંદર શબ્દો લખ્યા છે. ભગવાન પાસે માગવું તો શું માગવું? મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નયનોની સામે. પ્રભુ મારો સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનયનોની સામે. પ્રભુ મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નયનોની સામે. પ્રભુ મારો સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનયનોની સામે. પ્રભુ મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે મળે મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે.
સ્વર્ગમણે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મને સ્વર્ગ મળે ન મળે એની કોઈ અપેક્ષાઓ નથી, બસ માત્ર મને તમારા દર્શન થાય એની જ એક ઈચ્છા જાગી છે. મને તમારા દર્શન થાય માટે આપ રોકાઈ જાઓ. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા ક્લેવરમ યાવદિદમ હિનોમ્યહમ. હે પ્રભુ, મારો અંત સમય આવે ત્યાં સુધી હવે રોકાવ. એટલા માટે ભગવાન રોકાયા છે. દાદા ભીષ્મને આપેલું વચન યાદ આવ્યું. ભગવાન રોકાયા. 5 પાંડવો દ્રૌપદી માતા કુંતાને બધાને લઈ અને સાથે ગયા છે. દાદા ભીષ્મની પાસે ગયા. દાદા ભીષ્મને કહે છે કે દાદા, હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે. ઉત્તરાયણ, આ ઉત્તરાયણનો પવિત્ર કાળ ક્યાંથી કહેવાયો? તો કહે છે ભગવાને ઉત્તરા, અભિમન્યુની પત્ની વિધવા પત્ની ઉત્તરા, અને ઉત્તરાના ઉદરની અંદર અયન, અયન એટલે વાસ, ઉત્તરાના ઉદરમાં ભગવાને વાસ કર્યો. એ સમય હતો ઉત્તરાયણ, એટલે સમયનું નામ પડી ગયું ઉત્તરાયણ, ઉત્તરા અયન. દાદા, ઉત્તરાયણનો પવિત્ર સમય ચાલે છે અને આ પવિત્ર કાળમાં બસ હવે તમે તમારા મૃત્યુને બોલાવી લો, તમારા કાળને બોલાવો. ભગવાન કૃષ્ણની આ વાણી સાંભળી અને એ સમયે દાદા ભીષ્મ બોલ્યા છે, પ્રભુ હજી મને કેમ મૃત્યુ આવે? કેમ? અરે હજી હું એક કુંવારી દીકરીનો બાપ છું. મારે એક દીકરી છે અને મારે જ્યાં સુધી દીકરીના લગ્ન ન થઈ જાય, એને પરણાવી ન દઉં, ત્યાં સુધી મને મૃત્યુ ન આવે. ત્યાં ઉભેલી તમામ વ્યક્તિઓ આશ્ચર્યચકિત જોવે છે દાદા ભીષ્મ સામે, કે જેણે પોતાના પિતાજીના સુખ માટે થઈ અને આ જીવનભર, જીવન પર્યંત જેણે બ્રહ્મચર્યાનું પાલન કર્યું છે, હવે એને આ દીકરી કઈ અને એ પાછી લગ્ન કરવા જેવડી. આધ્યાત્મિક અર્થની આ કથા છે. માત્ર કથાને કથાના રૂપમાં નહીં સમજો, કથાને આધ્યાત્મિક અર્થમાં પણ સમજતા જાજો. આ કઈ દીકરી? અને દાદા ભીષ્મ ભગવાનને પ્રાર્થના કરે છે, સાંભળો, તમારે બધાને પણ દીકરી છે. આ દીકરી બુદ્ધિરૂપી કન્યા. ભગવાનને શું કહે છે દાદા ભીષ્મ? શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂની સ્વસુખમુપગતે ત્વચિદ વિહરતુ પ્રકૃતિ મુપેયુષિયદ ભવ પ્રવાહ. દાદા ભીષ્મને પ્રાર્થના કરી. ભીષ્મએ ભગવાન કૃષ્ણ ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, હે ભગવાન, હજી મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે, કોઈનામાં લાગી નથી, કોઈનામાં વરી નથી હજી. પ્રકૃતિ મુપેયુષી યદ ભવ પ્રવાહ. હે દાદા, હે ભગવાન, મારું મન, મારી બુદ્ધિ હજી કોઈનામાં લાગી નથી, અને જ્યાં સુધી અંત સમયે પણ મન કોઈનામાં લાગે નહીં ને, ત્યાં સુધી ભગવાન લઈ ન જાય. ચાહે તમને લૌકિક વાસનામાં યા અલૌકિક વાસુદેવમાં લાગે, પણ જ્યાં સુધી મન ન લાગે ત્યાં સુધી મૃત્યુ ન આવે. આ મન બુદ્ધિ પરણવી જોઈએ કોઈના સાથે. મારે મારી બુદ્ધિ રૂપી કન્યાને હજી પરણાવી છે, અને પરણાવી છે એટલું નહીં, મારી બુદ્ધિ તમને પસંદ કરે છે, તમારા જેવો મૃત્યુ પસંદ કરે છે. તમને શું કામે, ભગવાનને શું કામ પસંદ કર્યા? તો દાદા ભીષ્મ કહે છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામરમ દધાને
વપુરલ કકુલા વૃત્તાનનાભ્યમ વિજય સખેરતિરસ્તુ મેન વદ્યા. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આ ત્રણેય ભુવનમાં સુંદર છો તમે. હે ત્રિભુવન, હે ભુવન સુંદર, સાંભળો. જેનો રંગ તમાલ પત્ર જેવો છે, નથી કાળો નથી ગોરો, અને વળી પાછો સૂર્ય કરતા પણ તેજ. રવિ કર ગૌરવ રાંબરમ દધાને. રવિ કરતા પણ તેજ છે. જેના સખા પાર્થને વિજય અપાવવા માટે જે સક્ષમ છે. પાર્થના સખા, મારું મન તમારામાં વળગે છે, મારી બુદ્ધિ તમારામાં લાગે છે. મારું મન તમારામાં શું કામ લાગે છે? જો આપણે એક તો વાત આ લૌકિક જગતની વાત કહું તો અત્યારની દીકરીઓને શું હોય? સારો મૂર્તિઓ હોય, સારા કપડાં પહેરતો હોય, સારા સારા ફેશન કરતો હોય, રૂપાળો હોય, આવું મૂર્તિઓ ગમે. ભગવાને એ જ કર્યું છે. ત્રિભુવન કમનમ, પીળા પીતાંબર પહેર્યા, જરકસી જામા પહેર્યા છે, માથામાં મોર મુગટ શોભે છે, એકદમ રૂપાળો છે. બીજી વાત, અત્યારની દીકરીઓને જે મૂર્તિઓ ગમે છે એ આજકાલનું નથી. પહેલેથી દાદા ભીષ્મએ કહ્યું, પ્રભુ મને શું કામ તમે ગમો છો, મારી બુદ્ધિને શું કામ ગમો છો? એનું મૂળ એક કારણ છે કે તમે કહી આગ્રા પતિ છો, એટલા માટે. અને આ કળિયુગની બધી દીકરીઓની એક જ ઈચ્છા હોય, મને મારો પતિ મળે. કેવો? તો કહે છે હું જેમ કહું એમ કરે એવો, મારો કહી આગ્રો પતિ મળે. દાદા ભીષ્મએ કહ્યું, પ્રભુ મારી મતિરૂપી કન્યા માટે તમે એટલા માટે ગમો છો, તમે કહી આગ્રા છો. કઈ જગ્યાએ કહી આગ્રા? તો કહે છે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બે સેનાઓ સામસામે ઊભી છે અને ત્યારે અર્જુન ત્યારે રથી બન્યા અને તમે સારથી હતા, ત્યારે અર્જુને તમને પ્રાર્થના નહોતી કરી, વાસુદેવ મારો રથ લઈ જાવ ને? પ્રાર્થના નહીં, તમને આજ્ઞા કરી હતી, કૃષ્ણ મારો રથ બે સેનાની મધ્યમાં લઈ જાવ. અને ત્યારે તમે અર્જુનની પ્રાર્થનાને નહીં, અર્જુનની આજ્ઞાને માનવા વાળા છો, કોઈકનું કહ્યું કહેવા વાળા છો. એટલા માટે મારું મન તમને વરે છે. કહી આગળ પતિ છો ને એટલા માટે. તમે કોકનું કહ્યું કરવા વાળા છો એટલે મારી બુદ્ધિ તમને વરે છે. નજર માત્રથી કૌરવોની સેનાનું તમે આયુષ્યને હરનારા છો, એટલા માટે મારું મન વરે છે. બીજી વાત, જ્યારે અર્જુને બે સેનાની મધ્યમાં આવીને જ્યારે પોતાના વડીલોને જોયા છે, ત્યારે એમણે પોતાના હથિયાર નીચે મૂકી દીધા હતા. હું નહીં લડું. જે માણસ લડવાની ના પાડે છે એ માણસને તમે ફરી પાછો લડવા માટે ઊભો કરનારા છો, કોઈકને તમે બળ દેનારા છો. માટે મારું મન તમારામાં વરે છે. માય કાંગલાઓની હારે મારું મન ન વરે. વંદો નીકળે, ગરોળી નીકળે, ઉંદરડી નીકળે અને બેડ પથ્થર એ બેડ ઉપર ચડી જાય એવો પતિ નથી જોતો. પતિ જોઈએ છે જે સારો હોય, જેનામાં બળ હોય, બુદ્ધિ હોય. અમુકમાં તો એટલું બળ હોય ને, એ બેડરૂમમાં બરાબર આટા મારતો હોય, જો ગરોળી કે ઉંદરડી નીકળે આમ એટલે ઈ ઠેકડો મારી સીધો બેડ ઉપર ચડી જાય. નથી કેતા અમુક જેના દવાખાને જઈને કેટલો કેટલો શૂરવીર હોય, બીમાર પડે ને દવાખાને જઈને ડોક્ટર કે લાવો એક ઇન્જેક્શન. સાહેબ છરી માર દો પણ ઇન્જેક્શન નહીં. અરે તારી ભલી થાય. એ કે તલવાર માર દો પણ ઇન્જેક્શન નહીં. ઇન્જેક્શન પણ તમે તો સુરવીર છો, માટે મારી બુદ્ધિ તમારામાં લાગે છે. અને અંતમાં એક વાત બહુ સરસ કરી છે, હે નારાયણ, હે કૃષ્ણ, મારું મન એટલા માટે તમારામાં લાગે છે કે તમે તમારા ભક્તોની પ્રતિજ્ઞાને તોડવા માટે, પ્રતિજ્ઞા રાખવા માટે ભક્તોની લાજ રાખનારા છો. એટલા માટે થઈ અને મારું મન તમને વરે છે. કુરુક્ષેત્રમાં બે માણસે પ્રતિજ્ઞા કરી હતી. એક ભગવાન કૃષ્ણએ કે કુરુક્ષેત્રના મેદાનમાં હું યુદ્ધમાં હથિયાર હાથમાં નહીં લઉં.
અને સામે દાદા ભીષ્મે પ્રાર્થના એક પ્રતિજ્ઞા કરી હતી કે જો હું વાસુદેવના હાથની અંદર હથિયાર ધારણ ન કરાવું ને અને તો હું જ્યારે મરું ને ત્યારે મરતો મરતો હું ઊંધો પડું. મારું ધડ ઊંધું પડે. वासुदेव कर चक्र नव धरे तो मैं तुझको मुख ना दिखाऊं, लाजत है मेरी गंगा मैया, मैं शांतनु सुत ना कहाऊं. आ प्रतिज्ञा करी थी दादा भीष्म कि वासुदेव जो हाथ में हथियार धारण न करे तो हूँ मारू मोढू न बताऊं. અને અંતમાં જ્યારે 10મા દિવસનો સૂર્ય ઉદય થયો અને દાદા ભીષ્મ જ્યારે કાળ બનીને આવ્યા છે ને એક પછી એક બાણની વર્ષા કર્યા કરે. ભગવાન કૃષ્ણનું અભેદ કવચ પણ ભગવાન દાદા ભીષ્મએ વીંધી નાખ્યું. એટલું નહીં, અર્જુન પણ ઘવાયો અને જ્યારે થયું ભગવાનને થયું કે હવે આ દાદો ભીષ્મ અર્જુનને મારી નાખશે અને એ જ સમયે ભગવાન રથમાંથી કૂદી પડ્યા અને બાજુમાં જે રથ તૂટેલો હતો એનું એક પૈડું કાઢી અને દાદા ભીષ્મની સામે દોડ્યા છે. અને દાદા ભીષ્મની જ્યાં નજીક આવે છે દાદા ભીષ્મએ હથિયાર નીચે મૂકી દીધા અને કહ્યું, બસ કૃષ્ણ, આજ હું જીતી ગયો, તમે હારી ગયા, કારણ તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. ભગવાન કહે છે, દાદા આને હથિયાર નો કહેવાય, આ તો રથનું પૈડું છે. અને ભગવાનની સામે ભીષ્મ બોલ્યા, ભગવાન સાંભળી લ્યો, યુદ્ધના મેદાનમાં કોઈને મારવા માટે હાથમાં લીધેલો નાનો પથ્થર પણ શસ્ત્ર ગણાય છે, એ પણ હથિયાર ગણાય છે. એટલે તમે હારી ગયા છો. અને એ સમયે દાદા ભીષ્મની વાત સાંભળી અને ભગવાન શું બોલ્યા, ડારી ચક્ર હરી હસી પડ્યો, ઉત્તર દિયો બ્રજરાજ, तोड़ी प्रतिज्ञा मोरी में, तोरी प्रतिज्ञा काज. ए भीष्म, તમારી પ્રતિજ્ઞા ન તૂટે ને એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે. અને એટલે ભીષ્મ કહે છે, પ્રભુ તમે તમારા ભક્તોની લાજ રાખવા વાળા છો એટલે મારું મન તમારામાં વરે છે. અને અંત સમયે ભગવાનની ચતુર્ભુજ નારાયણના દર્શન થયા અને એ દર્શન થયાને લઈ અને દાદા ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ કર્યો. ભગવાન નારાયણના શરીરમાં દાદા ભીષ્મનું તેજપુંજ સમાયું. દાદા ભીષ્મને અંત સમય આપી, ગતિ આપી. ભગવાન હવે પોતે દ્વારિકા જવાની તૈયારી કરે, દ્વારિકા જવા માટે નીકળ્યા છે. એ સમયે અત્યાર સુધી ભગવાન સારથી બનતા હતા, અર્જુન રથી બનતા હતા, પણ આજે સમય આવ્યો એટલે અર્જુન રથી બન્યા અને સ્વયં ભગવાન કૃષ્ણ રથી બન્યા છે. જીવનમાં યોગ્ય સમય આ જીવનનો રથ છે સાહેબ. અર્જુને જુઓ, ભગવાનને સારથી બનાવ્યા, શું થયું? યોગ્ય દિશામાં ને યોગ્ય જગ્યાએ જઈને રથ ઉભો રહ્યો. જો યુદ્ધના મેદાનમાં 4 ઘોડાઓ વાળો રથ ભગવાનના હાથમાં સોંપ્યો હોય અને યોગ્ય જગ્યાએ જઈને ઉભો રહ્યો હોય તો સાહેબ આ જીવનનો રથ છે, એને પણ મારા ઠાકુરના હાથમાં આપી દેજો, જેથી કરી અને આ જીવનનો રથ બહુ આડાઅવળા રસ્તોમાં વયો ન જાય. ભગવાન એને યોગ્ય જગ્યાએ લઈ અને ઉભો રાખશે. જીવનના રથની અંદર ભગવાન જ્ઞાન ગીતા ઉપદેશ છે, સારા સારા સંદેશાઓ આપશે અને આ જીવનને ધન્ય બનાવશે. એટલે કહેવું ગમે છે, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતાયુપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને,
જ્ઞાન ગીતાયુપદેશી મુજને જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. મારું તારું મનથી મૂકું ભક્તિ કેરો પંથન ચૂકું. મારું તારું મનથી મૂકું ભક્તિ કેરો પંથ ન ચૂકું. મનડું મારું કદી ન વિસરે મનડું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી. ભગવાનનો રથ દ્વારિકામાં ગયો. દ્વારિકામાં તમામ વ્યક્તિઓએ ભગવાનનું સ્વાગત કર્યું છે. ઈશ્વરનું સ્વાગત થયું. ત્યારબાદ સમય વ્યતીત થયો. ઉત્તરાયણ ઉદરમાંથી જાણે એક કાશમાંથી અગ્નિ પ્રગટે એમ પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણો એના જન્માક્ષર જુએ છે અને એમાં 1/8 સ્થાન જોઈ અને ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે ધર્મરાજ, આ બાળકનું બધી વાત સારી છે, પણ એક સ્થાન જોતા એમ લાગે છે આ બાળકનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શાપને લઈને થશે. ધર્મરાજ કહે છે ભૂદેવો, યજ્ઞ કરવા પડે તો યજ્ઞ કરો, તપ કરવા પડે તો તપ કરો, દાન દેવા પડે તો દાન દઈ દો, પણ મારા બાળકનું મૃત્યુ કોઈ બ્રાહ્મણ શાપથી ન થાય એવી કૃપા કરો. એક કૃપા કરો. એટલે બ્રાહ્મણો કહે છે ધર્મરાજ ચિંતા કરો માં, ભલે તમારા બાળકને બ્રાહ્મણનો શાપ મળશે, પણ આ તમારો બાળક ભગવાનનો અનન્ય ભક્ત છે, ભગવાનનો અનન્ય ભક્ત હશે. સમયાંતર વ્યતીત થયો ને આ બાજુ વિદુરજી મહારાજ તીર્થયાત્રામાંથી આવે છે. તીર્થયાત્રામાંથી જ્યાં આવે તો એ સમયે વિદુરજી મહારાજની આગતા સ્વાગતા થઈ. વિદુરજી જુએ છે તો કૌરવ પક્ષની હાનિ થઈ છે અને અંતમાં પાંડવોને રાજ મળ્યું. કૌરવો હણાયા છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી બેઠા છે. એટલે વિદુરજી મહારાજને થયું
કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી શું કરે છે, લાવ એને ઉપદેશ આપું. એટલે વિદુરજી મહારાજે ઉપદેશ આપ્યો કે મહારાજ હવે આ રાજગાદીને સંભાળવાનું, આ રાજને ભોગવવાનું બધું બંધ કરી અને હવે તમે ગંગાના કિનારે જઈ ભગવાનનું યજન કરો, ભગવાનનું ભજન કરો. સમયાંતર થાય ને એટલે પછી અમુક અમુક વસ્તુઓ છોડી દેવી જોઈએ. પણ આ દુનિયામાંથી બધું મરે છે, બધું વયું જાય, પણ આશા મળતી નથી સાહેબ, આશાઓ નથી મળતી. આદ્ય શંકરાચાર્ય મહારાજે પણ કહ્યું છે કે જો જંગલમાં જઈ આ ઘરનો ત્યાગ કરે, જંગલમાં વયા જાય અને જંગલમાં જઈ કંદમૂળો ખાય અને જીવન પસાર કરે, આખી જિંદગી ભગવાનનું નામ લીધા કરે, જો કંદમૂળ ખાય અને જંગલમાં રહેનારા માણસને, એ મહાપુરુષોને જો આશા ન છૂટતી હોય તો આ સમાજમાં રહી પાણીપુરી ને પીઝા ખાય એને ક્યાંથી છૂટી જાય? પાણીપુરી ને પીઝા વાળા ન છૂટે. અંગ ગળી જાય, માથાના વાળ ધોળા થઈ જાય, મોઢામાં દાંત રહે નહીં, કેડથી વાંકો વળી જાય, લાકડીના ટેકા વગર ચાલી શકે નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, તો એ માણસને અપેક્ષાઓ ન મળે સાહેબ. ચાલી ન શકે તો શું કે આજ મને તારા ગાડામાં લેતો જાય ને મારે વાડી આવવું છે, જોવું છે કપાહ કેવો થયો છે. અરે ઘેરે આવે ને તો જોઈ લેવાય કપાહ કેવો છે. વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ આપ્યો કે બસ હવે તમે જતા રહો. પણ આ સમાજમાં મેં કહ્યું એમ બધું મરે છે સાહેબ, પણ એક આશા નથી મળતી. એટલે કબીર મહારાજને લખવું પડ્યું, મન મરે માયા મરે મર મર જાત શરીર, આશા તૃષ્ણા નવ મરે કહે ગયે દાસ કબીર. મન મરે માયા મરે મર મર જાત શરીર, આશા તૃષ્ણા નવ મરે કહે ગયે દાસ કબીર. અને આ દુનિયામાં બધું મરે પણ આશા ન મરે. એ જે મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું? મમતા ન મરે એનું શું કરવું? પણ અંતમાં કહેવાય છે વિદુરજીના ઉપદેશને લઈ ધૃતરાષ્ટ્ર ને ગાંધારી નીકળી પડ્યા. ત્યારબાદ 6 મહિનાનો સમય વ્યતીત થયો. ભગવાન સ્વધામગમન થયા. અર્જુન ફરી પાછા જ્યારે દ્વારિકાથી પાછા આવે છે ને આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિરને ચિંતા થાય છે કે અર્જુન કેમ ના આવ્યો. પણ એ સમય બરાબર અર્જુનનો પ્રવેશ થાય. અર્જુનની આંખમાંથી અશ્રુના બુંદ પડે છે, અશ્રુના બિંદ પડે છે. આ દ્રશ્યને જોઈ અને ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, અર્જુન શું થયું? શા માટે રડે છે? કુળની લાજ જાય એવું કામ થયું? કોઈ સ્ત્રીની તું રક્ષા ન કરી શક્યો? કોઈ ભૂખ્યાને ભોજન ન કરાવી શક્યો? એક પણ વાતનો જવાબ અર્જુન નથી આપતા, મૌન રહ્યા. પણ એક પ્રશ્ન અંતમાં ધર્મરાજે કર્યો કે જેના વગર તારું જીવન નકામું છે એ કૃષ્ણ વિહોણો બનીને આવ્યો એટલા માટે તને દુઃખ થયું એટલે રડે છે તું? ચોધાર અસુરે રડી પડી અને અંતે અર્જુન એટલું બોલ્યા છે કે મોટા ભાઈ, હા, જેના વગર મારું જીવન નહીં, આ દુનિયાના તમામ જીવાત્માનું જીવન અધૂરું છે, નકામું છે, એ કૃષ્ણ વિહોણો બન્યો. હું એકલો નહીં, આ દુનિયા આખી કૃષ્ણ વિહોણી બની છે. કારણ ભગવાન કૃષ્ણ હવે આ ધરતી પર નથી રહ્યા, સ્વધામગમન થયા છે.